યુપીએસસીની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતીઓએ બાજી મારી છે। 26 ગુજરાતીઓએ યુપીએસસી પરીક્ષા પાસ કરી છે, જેમાં અમદાવાદના પોલીસ હેડ કોન્સ્ટેબલના દીકરાએ ઓલ ઇન્ડિયા 473મો રેન્ક મેળવ્યો છે। યુપીએસસી 2024નું પરિણામ જાહેર થયું છે। યુપીએસસીના પરિણામોમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે। યુપીએસસી ટોપ 30માં 3 ગુજરાતીઓ સામેલ છે, જેમાં પહેલીવાર ટોપ 30માં ગુજરાતના 3 વિદ્યાર્થીઓ આવ્યા છે। શક્તિ દુબેએ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ટોપ કર્યું છે। આ પરીક્ષામાં ગુજરાતની હર્ષિતા શાહ બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને આવ્યા છે। મહિલા ઉમેદવારોએ આ વખતે પણ બાજી મારી લીધી છે। સ્મિત પંચાલનો 30મો રેન્ક છે। હર્ષિતા ગોયલ મૂળ હરિયાણાની છે અને વર્ષોથી વડોદરામાં રહે છે, તો માર્ગી શાહ અમદાવાદની રહેવાસી છે। આ વખતે ઇતિહાસમાં સૌથી વધુ 26 ઉમેદવારો પાસ થયા છે। સ્પીપાએ જણાવ્યું કે યુપીએસસીમાં ગુજરાતના ઇતિહાસનું આ સૌથી શ્રેષ્ઠ પરિણામ છે, જેમાં કોઈએ 7 વર્ષ સંઘર્ષ કરી ચોથા પ્રયત્ને તો કોઈએ જીપીએસસીમાં નાપાસ થયા પછી સફળતા મેળવી છે। માર્બલના વેપારી, સંસ્કૃતના શિક્ષક અને એલઆઈસીના પટાવાળા રમકડા વેચતી માતાના પુત્રે ડંકો વગાડ્યો છે। મમ્મી પપ્પાએ બધા મોમેન્ટમાં મારી સાથે ખડા રહ્યા છે। હું ફરીથી પ્રયત્ન કરવાનો છું, કેમ કે આઈએએસ ટાર્ગેટ છે, એટલા માટે એક અટેમ્પ્ટ ઓર આપીશ। હજુ પણ લાગે છે કે નેક્સ્ટ અટેમ્પ્ટ ફરીથી આપીશ અને જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે એમાં જવાનું સપનું છે।